જય શ્રી રામ. તો હેલો ગાઈસ, આવી જાઓ બધા સરસ મજાની ચંદન ચકોરી ખાવા. તમે ચંદન ચકોરી કહો, ફૂલ સ્વેટર કહો, કે પછી છાસમાં રોટલી વઘારેલી કહો, કમેન્ટ કરજો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો અમારા ચીડિયા ઘરમાં અને અમારા ગુસ્વામી ફેમિલી વ્લોગમાં. તો ભાઈ તબિયત બગડી છે 2 દાડાથી બરાબર નહીં, બોલી હકાતું નહીં, પાછા કશું વિડીયો ઉતારવો છે મારો. પાછું પિયર રહેવા જવું છે. ત્યાં ચંદન ચોખ્ખું ખવાય 2 દિવસે હા, તમે પિયર રહેવા ના દીધા ને, ખાવાનું ભાવતું નથી. પિયર રહેવા ના દીધા ને એટલે જ બીમાર પડી જાય. કશું હવે મેં ના રવા દીધી એટલે બોલી શકતી નહીં, પાછી કે મારે વિડીયો ઉતારવાના. ચોથી મેર આવો છે આજ વિડીયો ઉતારવાનો. બીજું તો ઉતારવાના જ. અહીંયા વિડીયો આરામ કરતા. ચલો ભાઈ 2 દિવસ માટે વિડીયો આરામ કરો. ના ભાઈ ના ઉતારવાના. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનો આપણા બ્લોગમાં. નાસ્તો કરવા બેઠા છે તો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી વિચારીએ કયો બનાવો છે. 31st ઉપર એક બનાવો છે, પણ જોઈએ હવે કેવું સેટિંગ થશે. વિચારીને થોડું લખીએ પછી બનાવીશું. તો અત્યારે ઘરે રહી છે દવાઓ. જો કેટલી બધી દવાઓ આવી ગઈ છે. ઢેન. અત્યાર સુધી અમે કહેતા હતા ખાઈ લો, ઉધરસની દવા ઘડી લો, ઉધરસની દવા પી લો. ના પીધી તો શું થયું હતું? દવા ખાવી પડી ને. જો પેલી ઢળે છે નીચે દવા. અંજીસર લીધું બાએ તો બાય ઇન્જેક્શન લીધો ઓય અંજીસર આલી બાને ઓય કઈ અંજીસર આલ્યું છે બાનો તો કે દવાખાને લઈ ગયા હતા ને ત્યારે. બાને લઈને દવા લઈને આયા. જો આ અંજીસર આલ્યું છે આજે. જો આ અંજીસર આલ્યું. अब क्या करेंगे? अच्छा तेरी चोटली जोरदार लागे છો. मम्मी और आई કાલિયા તેરા क्या होगा? કેજે તું દવા મૂકી દે અથર્વ બાની. દવા મૂકી દે મારી વેરે બધી. તો જો પાલું ભરીને ORS પીવે છે અને દવા પેલી આયરી એના હાથમાં રહી જ દવા હશે, બીજી નહીં હોય. ઘર દીધી ઘર દીધી ને બસ. તો બીજી બધી દવા મૂકી દો ત્યારે. અમુક તો બધી ઘર દીધી મેં. એ ગોળી વચ્ચે છે એટલે નહીં ફીટ થાય. ગોળી જાજે અંદર. પેલા 2 જણા છે ને વાતો કરે છે. શું વાતો કરું તમને સંભળાવું. રહેવા દે, એવું ના કર. રમવા દે. અહીંયા રમ 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 જતી રહી. પેલું કર ઓલો વિડિયો જોતો ને તે ઓલો પિયુષ કેવું કરતો હતો અત્યારે સુઈ ગયો હવે ના મેળ પડે. રીચડી બચારા છોકરાનો રી ચડી હતું તને. રીચડી રાત રીચડી પેલા રીની બબુડી કરજે. રીની બબુડી ભાઈ રીજડી કેમ ના જાય? બનાવ તો આશી ફરીથી બનાવ તો. લે મને આપ, હું બનાવું. લે હું બનાવું. બધા બેઠા એટલે એવું જ છે, વાત સાચી છે. એટલે વધારે થાય. શું કરીશું? અથર્વા લઈ આવીશું પાછી એને. કાઈ જશે? આવી જશે. હાથ કહે હું વિડીયો નહીં બનાવું. જા ગમે તેનો કંઈક ફિલ્મ બતાવો તો જો ગમે આપણે બધા ભેગા ખાઈને આ સીડો કરતા પણ આ તો બંધ જ છે, ચાલુ નથી. ટીવી અત્યારે. તો ભાઈ આ બધા નંબર કેવું છે કે પૂંછડું જ્યાં જ્યાં જાય ને એટલે ભાઈ મોટો ન્યાનો તો ન્યાનો જ કહેવાનો હોય છે. શું બનાય કે નહીં મેર પડે? મૂડ ભાગી જો નહીં. ફટાફટ શું ફટાફટ મૂડ ભાગી જાય બિચારાનો. ફટાફટ પટ પટ જટાફટ. બોલજો બોલજો. શું આવે? અથર્વ શું આવે? ફટાફટ
लच्छी जीते अंदर लक्ष्मी जी घर के अंदर लक्ष्मी घर के अंदर घर के अंदर और फटाफट लक्ष्मी जी घर के अंदर आगे नहीं जाओ ઓકે કોઈ વાંધો નહીં યાત્રી અને અહીંયા મમ્મી ઉઠી ગયા છે તબિયત થોડી ઠીક થઈ છે થોડીક જ ઠીક થઈ છે ને થઈ ગયું ઠીક થઈ ચા પીએ બોલવાના એવો બોલવાના હોશ નહીં પાડે કે મારે પિયર જવું તો આ પિયરના ત્યાં પિયર ના મોકલી ને એટલે એ બીમાર પડી કહું તું પિયર મોકલે ને તો જ હાજી થશે એ જે તારે અથર્વ એટલે જ ના રહેતી ખબર હતી કે બીમાર પડશે બીમાર થઈને પિયર મરે એટલે હાજર થઈ જાવ તો પછી મમ્મીને એવું લાગે કે બૂન મારતો આવ્યો ને બીમાર પડ્યો એવું થાય એના કરતાં આપણે સેવા કરવા થાય મામી પછી બિચારાની મામીની સેવા કરવા સાચી છે વજન કોટો લેતા જો વજને ઉતરી ગયો છે એનું મોઢું જો આખું પેલું એવું થઈ ગયું છે ના કરતા વજન તો મારું હા વજન ના કરતો જો ઓવર થાય પપ્પા 55 છે ડાયરેક્ટ 51 ઉપર આનું ઊભું રહેશે જોઈ જજો ના હોય કામ આવો હારી 55 હતું ને ઈચ્છે વધારે તો જોઈ લઈ આવ્યું હતું કહેવાય તારું કેટલું વજન છે મારું તો થઈ ગયું હશે કહેવાય તારું કેટલું વધી ગયું તથાસ્તુ માઇન્ડ લૂસી દે શું કહે છે તું બીપી હમણાં માપીએ હો કોનું બાપાનું બીપી કેમ તારું નહીં કેમ બાનું બાને શું થયું છે ત્યાં બાન શું થયું તબિયત ઠીક નથી કોને તારા કારણે તું હેરાન કરે એટલે ને ઓવર હે તું મને પાછું લાવે બારા ક્યાંથી તો તે મામાને ઘેર રહેવાના હતી તો દાદાને ઘેર એટલે બા બીમાર પડી ગયા પિયર પિયર કરી બાર હિરોઈન બીમાર પડી શકે કે મને પિયર રહેવાના દીધી પિયર રહેવાના દીધી એટલે બાને બીમાર પડી ગયા યાર શું? પિયરનો હરખ હતો જેટલો થેલો આમ હરક ભરી પદુડી થઈ દીધો ગઈ હતી બા હરખ પદુડા પાછા ચેલો કોક હોય તો ગાડી મૂકીને જાય તો કદાચ રહેવાનું મેળ આવે ના આવે પણ આ તો ચેલો પાછો આમ બક્સો ભરાઈને હેડેલા આમ આમ કરતા ચેલો ભરીને હેડેલા આ તો ના આ તો ઠીક આ તો થેલી લઈને જતી હતી ને ફ્લેટમાંથી નીકળે ને એટલે મેં કીધું આ તો કંઈક હશે એનું કંઈક પણ આ તો ઉપર જઈને પાટ ઉપર મૂકી દે ને તો હું પાટ ખોલ્યું કે થેલી હા નહીં લઈને આવી જોતે જ મેં કીધું અંદર કપડાં હતા મેં કીધું આ તો કપડાં ભરીને જ ગયા હતા કે મારે રહેવાનું છે કારણ કે એમને રહેવા લગભગ કેટલા 10-15 દિવસથી કહેતા હતા કે જવું છે પણ મેર આવતો પણ કાલ તો અમારા જોડે આવ્યા તો તને ઘીડ ઉતાર દે તને એમ તો ઉતારતો જ હાલી છે અને વર્તા મોન્ટું આવે ને તો મોન્ટું તને લેતો આવે પણ તબિયત ઠીક નથી એટલે તો મોન્ટુનગર એમના ભત્રીજાના છોકરા આવે આવે જ છે છે. પણ ક્યાં લઈ આવતા આપણે અશોકભાઈ ના એમની જોડે આવી જઈ તો ચાલે બીજા ચાલે લે લેવાના જઈએ તોય ભત્રીજાને ભત્રીજ છોકરા આજે એના વિડીયોમાં ઊંચા આવે બોલવાનું કીધું તો બિચારી ઊંચા આવે છે બોલી શકતી નથી બાકી બીજી બનાવી દે ને રીલ બીજી બનાવી દે ને રીલ ગામ આખાનું લઈને ના ફરે માથે ના મોથા લઈને તો નહીં ફરતી હવે એ એવું કે હું નહીં કહેતો તો ભગવાન ના પપ્પા મથા લઈને નહીં ફરતી મગજમાં રાખો છે મગજમાં લઈને ફરે બિચારા વિપુલભાઈ પ્રજાપતિ તૈયાર જ છે આપણે એમને કીધેલું જ છે પ્રજાપતિ પેલા એક છે બાપડા એ જ ને આપણા માટે તો હા લેવું બાકી છે પ્રજાપતિ જોડે બધા પ્રજાપતિ લખી જ છે આપણે બધા હમ સારા જ છે આપણે સારું ચલો ચા પી લો તમે પડે શું થયું બહુ ઘસી ના લે તો ઉપરથી જ લઈ લે મમ્મી કે રુદ્રાક્ષ સરખું પકડાવવું પડે એટલે આ ઉપર તે હરખું પકડી નહીં હોય રુદ્રાક્ષ શું થયું એ પકડાઈ ગયો છે એ ત્યાં ઊંઘી જતી ને એને જાતે લીધું તે હરખું મૂક્યું નતું તો પછી ત્યાં એમને ઊંચું કરી લે ખાલે રુદ્રાક્ષ હરખું પકડ્યું નતું ને હરખું મૂક્યું નતું તે હરખું મૂક્યું હતું તો કશું જ ના થાત હરખું પકડ્યું નતું ને અત્યારે રુદ્રાક્ષે હો બે જાય બાજુ એ રહી જશે રે દે આવતો રે બે જાવ તો જમવા બેસી ગયા છે અમે રાતનું ભોજન ગ્રહણ કરવા માટે અને ભોજનમાં સરસ મજાની એવી ઇડલી સંભાર અને મસ્ત મજાની શની ચટણી છે એરી રેન્જ છે તો રેન્જ મજા આવે રેન્સીન મજા પણ રેન્સી છે નહીં યાદ કરી શની ચટણી છે ટોપરાની ઓકે ટોપરાની મસ્ત ઘરે બનાવેલી ચટણી છે હું જો દાળ મેં ખાધા પીધા ઘરના ખાય દાળ તો આમ શું અમારે તો કરે 2-3 વાટકી તો એમની જ જતી એમની વાટકી જતી રહે પણ કાલ સવારે નાસ્તામાં ખાવા છે ને કાલ બપોરે ખાવા છે બપોરનો નહીં ને આટલું મસ્ત ખાવાનું બન્યું પણ ઘણું સોલાઈ ગયું હવે નો વાર આવે. અમે બધા હવે ખાઈશું ચાલવા જઈને દવા ત્યાં દવા લેતા આવીએ છીએ એટલે બે કાલે એટલે જો ભાઈ મમ્મીએ મસ્ત મજાનું ચોડી દીધું છે ને ઘરવા અરે ચમચી આલો કપિલાબેનને બધા હાથી જ ખાય છે લે આપણે બાબા. કોઈ નહીં લેતી એવું છે આ લીંબુ છે કોઈ નીચે હોય તો અંદર મેં તારી મોટું દે હા હા શું લાગે ખાતી ખાવ તો સંતોષ સંતોષ લાગે ખાતું
હાથથી કોણ ખાવાનું તો હા તો સંતોષ આ તો એવું છે પેલું પાણી આમ હોઠથી પીવો તો મસ્ત તમારો સંતોષ વળે મજા આવે મેં આપણે એકદા ઘરમાં ટ્રાય માર્યો તો ને ત્યાં માએ મમ્મી કહ્યું મમ્મી મને બોલવા માંડી તો ઘરમાં ના હોય એટલે ઘરમાં ના હોય તું નળમાં પીવો તો બરાબર આ તો તો પછી એટલું બધું દેશી ના મને નળવા કરવા અમે બધા હું તો ચોળી નહીં ખાતો આ તો બટકું ભરો ને પછી દાળ પીવું છું જોડે જોડે ચોળીને ખાઈએ ને તો થોડી ખાય તો જલ્દી ધરે વધારે ખાવા ચોળી ખાવ તો જલ્દી ધરાઈ જવાય દાળમાં આ બધું ડુબોડી ડુબોડી ખાને એટલે ફટાફટ ડુબોડી ડુબોડી આમ ઓકે તો ચલો તને ડુબોડી ડુબોડી ખાઈ લઈએ કહેવાય